જય શ્રી કૃષ્ણ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં યુદ્ધ હજુ શરૂ થયું ન હતું, પણ અર્જુનના મનમાં વિચારોનું યુદ્ધ સતત ચાલી રહ્યું હતું. એક તરફ કર્તવ્ય હતું અને બીજી તરફ શાંતિની શોધ. ભગવાન શ્રી કૃષ્ણે અત્યાર સુધી અર્જુનને આત્માનું સત્ય સમજાવ્યું, કર્મયોગ સમજાવ્યો અને એ પણ કહ્યું કે મનુષ્યએ નિષ્કામ ભાવથી કર્મ કરવું જોઈએ. પણ અર્જુનના મનમાં હજુ એક મોટી મૂંઝવણ હતી. જો અંતે મનને શાંત જ કરવાનું છે તો પછી યુદ્ધ, કર્મ અને દુનિયાની જવાબદારીઓ શા માટે? શું બધું છોડીને સંન્યાસી બની જવું વધુ સારું નથી? અને આ પ્રશ્નનો જવાબ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને નમ્રતાથી પૂછે છે, હે કૃષ્ણ, ક્યારેક તમે કર્મનો ત્યાગ કરવાની વાત કરો છો અને ક્યારેક કર્મયોગની પ્રશંસા કરો છો. માટે હવે મને સ્પષ્ટ રીતે કહો, મારા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો છે? કર્મ છોડીને સંન્યાસ લેવાનો કે પછી દુનિયામાં રહીને કર્મ કરવાનો? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન તરફ જોઈને સ્મિત કરે છે, કારણ કે આ પ્રશ્ન માત્ર અર્જુનનો ન હતો. આ પ્રશ્ન દરેક મનુષ્યનો છે જે જીવનમાં શાંતિ શોધે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મનુષ્યનું કલ્યાણ કરે છે, પણ નિષ્કામ ભાવથી કર્મ કરવું સંન્યાસ કરતાં પણ શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ હવે ખૂબ ઊંડું સત્ય સમજાવે છે. હે પાર્થ, ફક્ત ઘર છોડવાથી કોઈ સંન્યાસી નથી બનતો, ફક્ત કપડાં બદલવાથી કોઈ યોગી નથી બનતો. સાચો સંન્યાસી તો એ છે જે મનમાંથી આસક્તિ છોડે છે, જે ઈચ્છા અને દ્વેષથી મુક્ત છે અને જે કર્મ કરતા કરતા પણ અંદરથી શાંત રહે છે. હે અર્જુન, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ તો કરવું જ પડશે. શ્વાસ લેવો પણ કર્મ છે, વિચારવું પણ કર્મ છે. માટે કર્મથી ભાગીને મુક્તિ મળતી નથી. સાચી મુક્તિ મળે છે કર્મમાં આસક્તિ છોડવાથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૂર્ખ લોકો જ્ઞાનયોગ અને કર્મયોગને અલગ માને છે, પણ હે અર્જુન, જે એક માર્ગને સંપૂર્ણ રીતે સમજી લે છે એ બંનેનું ફળ પ્રાપ્ત કરે છે, કારણ કે બંનેનો અંત એક જ છે, ભગવાનની પ્રાપ્તિ. હે પાર્થ, જે મનુષ્ય પોતાના બધા કર્મ ભગવાનને અર્પણ કરીને કરે છે અને ફળની આસક્તિ છોડે છે, એ પાપથી એ જ રીતે અસ્પર્શ રહે છે, જે રીતે કમળનું પાન પાણીમાં રહીને પણ ભીનું થતું નથી. આ જ કર્મયોગનું સાચું રહસ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, જ્યારે મનુષ્ય પોતાને કર્મનો કરતા માને છે ત્યારે અહંકાર જન્મે છે, અને જ્યાં અહંકાર છે ત્યાં દુઃખ છે. પણ જે મનુષ્ય સમજે છે કે પ્રકૃતિના ગુણો જ બધું કરાવે છે, એ અંદરથી શાંત થઈ જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાનની સૌથી સુંદર નિશાની સમજાવે છે કે સાચો જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ગરીબ માણસમાં પણ એક જ આત્માને જુએ છે, કારણ કે ભગવાન દરેક જીવમાં વસે છે. હે અર્જુન, જે મનુષ્ય બહારની વસ્તુઓમાં સુખ શોધે છે એ ક્યારેય સાચી શાંતિ મેળવી શકતો નથી, કારણ કે બહારનું સુખ થોડા સમય માટે જ હોય છે. સાચો આનંદ તો અંદર છે, ભગવાનમાં. ભગવાન શ્રી કૃષ્ણ ગંભીર અવાજમાં કહે છે, હે પાર્થ, કામ અને ક્રોધ મનુષ્યના સૌથી મોટા શત્રુ છે. કામ મનુષ્યને અંધ બનાવી દે છે અને ક્રોધ બુદ્ધિનો નાશ કરી દે છે. જે મનુષ્ય જીવતા જીવ આ બંને પર વિજય મેળવી લે છે એ જ સાચો સુખી મનુષ્ય છે. જે મનુષ્યનું મન શાંત છે, જેની ઇન્દ્રિયો નિયંત્રિત છે, જેનું મન ભગવાનમાં સ્થિર છે અને જે દરેક જીવના કલ્યાણ વિશે વિચારે છે, એ જ સાચો યોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે ધ્યાનનું રહસ્ય સમજાવે છે. મનુષ્યએ બહારના વિષયોથી મન હટાવવું જોઈએ, શ્વાસને શાંત કરવો જોઈએ, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી જોઈએ અને મનને ભગવાનમાં સ્થિર કરવું જોઈએ. ત્યારે જ અંદરથી શાંતિ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, જે મનુષ્ય મને બધા યજ્ઞોનો ભોગતા માને છે,
આખી સૃષ્ટિનો સ્વામી માને છે અને દરેક જીવનો સાચો મિત્ર માને છે, એ જ મનુષ્ય સાચી શાંતિ પ્રાપ્ત કરે છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા હતા કે શાંતિ મેળવવા માટે દુનિયા છોડવાની જરૂર નથી. સાચો માર્ગ એ છે દુનિયામાં રહીને પણ મનમાં આસક્તિ ન રાખવી, પોતાનું કર્તવ્ય કરતા રહેવું અને દરેક કર્મ ભગવાનને અર્પણ કરી દેવું. કારણ કે જ્યારે મનુષ્ય કર્મમાં ફસાય નહીં ત્યારે કર્મ જ યોગ બની જાય છે. આગળના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન યોગનું સૌથી ઊંડું રહસ્ય સમજાવશે. જય શ્રી કૃષ્ણ.